જ્યાં તર્ક પૂરો થાય છે ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે, અને જ્યારે દુનિયાના તમામ દરવાજા બંધ થાય છે ત્યારે મારો ભગોડા અને કબરાવાળીનો દરવાજો ખુલે છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે એવી શક્તિની જેના નામ માત્રથી કાળ પણ થરથર ધ્રુજે છે. એની આંખોમાં અખિલ બ્રહ્માંડનું તેજ છે અને તેના હૃદયમાં એક માની મમતા છે. ચારણ કુળની દેવીને 18 આલમની માં એટલે માં મોગલ એ છે કે મોગલને રીઝવવા માટે સોના ચાંદી કે અઢળક રૂપિયાની જરૂર નથી. એ તો ભાવની ભૂખી છે. એકવાર સાચા દિલથી હે માં કહીને પુકારો, અને જો એ ઉઘાડા પગે દોડીને ન આવે તો એ ચારણની દીકરી મોગલ ન કહેવાય. આજે આપણે આ વિડીયોની અંદર મોગલમાંના એવા પરચા અને એવી ભાવનાઓની વાત કરવાની છે કે જેને સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસુ અને હૃદયમાંથી એક જ અવાજ નીકળશે, જય માં મોગલ. મોગલ શબ્દનો અર્થ કોઈનાથી નથી અપાતું છતાં પણ આપે એનું નામ મોગલ એટલે કે સામર્થ્ય. સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતો અને શુરાઓની ધરતી છે, પણ સાથે સાથે શક્તિપીઠોની પણ ધરતી છે. ઇતિહાસ સાક્ષી છે કે ધર્મ જ્યારે જ્યારે પણ સંકટમાં હતું ત્યારે માએ અલગ અલગ રૂપ ધારણ કરી પૃથ્વી ઉપર અવતર્યા છે. મોગલમાં પણ એક આદિશક્તિનું સ્વરૂપ છે. ઘણા લોકો મોગલમાંના વિકરાળ અને ઉગ્ર સ્વરૂપથી ડરે છે. હા, એ મચરાળી મોગલ છે. એ અન્યાય સામે વિકરાળ છે, પાપીઓ માટે કાળ અને પોતાના ભક્તો માટે તો એ ગાય જેવી ગરીબ છે. જેમ એક વાછરડું ભાંભરે અને ગાય દોડી આવે, એમ ભક્તની આંખોમાં આંસુ પડે ત્યાં પેલા તો મોગલ એના આંસુ, એના દુઃખ હરી લે છે. તમે ક્યારે મોગલમાંની મૂર્તિની આંખોમાં ધ્યાનથી જોયું છે? તેની આંખોમાં એક ગજબનું આકર્ષણ છે. એવું લાગે છે કે મોગલમાં આપણને કહે છે કે બેટા તું મૂંઝાય છે શા માટે? હું બેઠી છું ને. ભગોડા હોય કે કબરાવ, ગોરિયાળ હોય કે રાણેસર, આયના ધામ અલગ હોઈ શકે પણ તેનો પ્રેમ તો એક જ છે. મોગલ તો હાજરો હજુર છે. લોકો કહે છે કે મેં ઈશ્વર જોયા નથી, પણ જેણે મોગલ ઉપર ભરોસો કર્યો છે એને પૂછજો. એ કહે છે કે મેં મોગલને જોઈતો નથી, પણ મેં માને અનુભવી છે. શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શું જરૂર, પણ દુનિયા પુરાવો માંગે છે. તો સાંભળો એક મોગલમાંનો પરસો જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. મિત્રો, વાત છે એક સામાન્ય વ્યક્તિની જેના જીવનમાં ચારે તરફ અંધારું, જેનો ધંધો ભાંગી પડ્યો, જેના ઘરમાં બીમારી હતી અને એ આખો કર્જમાં ડૂબી ગયો હતો. તેના સગાવાલાએ પણ તેની તરફથી મોઢું ફેરવી લીધું હતું. તે હિંમત પણ હારી ગયો હતો. એની પાસે માત્ર 2 જ રસ્તા હતા. એક તો પોતાનું જીવન ટૂંકાવી લેવું, અને બીજું કે કોઈ ચમત્કારની વાટ જોવી. એક રાતે હતાશામાં ડૂબાઈને આ વ્યક્તિ મોગલમાંના ફોટા સામે બેઠો બેઠો રડી રહ્યો હોય છે. એ તો નથી કોઈ મંત્ર પડતો કે નથી કોઈ પૂજા કરતો. એણે પોતાના આંસુડાથી મોગલમાંના પગને પલાળી દીધા અને ખાલી એટલું જ બોલ્યો, માં, હવે મારામાં લડવાની તાકાત નથી. તું તો આખા જગતની માં છો. શું તને મારો અવાજ નથી સંભળાતો? જો તું સાચે જ હો તો મારો હાથ પકડી લે. એ જ રાત્રે એ માણસના સપનામાં એક કાળી કામળી વાળી બાઈ આવે છે અને કહે છે કે ઉઠ બેઠા ઉઠ. જેનું દુનિયામાં કોઈ નથી હોતું, જેનો કોઈ સહારો નથી હોતું, કે જેનો કોઈ હાથ નથી પકડતું, એના માટે તારી માં બેઠી છે, માં. બીજા દિવસે જે ચમત્કારો થવા લાગ્યા એ તો કોઈ તર્કશાસ્ત્ર પણ ન સમજાવી શકે. જે લોકોએ મોઢા ફેરવી લીધા હતા એ લોકો સામે આવીને મદદ કરવા મળ્યા, અને જે બીમારીથી ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા એ બીમારીઓ આપમેળ સાજી થવા લાગી. જ્યારે કોર્ટ કચેરીના દરવાજા બંધ થાય છે ત્યારે મોગલનો ન્યાય શરૂ થાય છે. એટલે જ કહે છે ને, માની લો તો મોગલ છે અને ન માનો તો પથ્થર છે. પણ એકવાર માની લો તો પથ્થર પણ પીગળીને પાણી ન થઈ જાય તો કહેજો. ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે મોગલ માને રીઝવવા માટે શું કરવું? શું સોનાનું સત્ર ચડાવવું કે મોંઘી દાટ ચૂંદડી લાવવી? ના, ક્યારેય નહીં. એ ચારણની આય છે. એને તમારા પૈસાની કાંઈ નથી પડી. એને તો તમારા અહંકારનું બલિદાન જોઈએ છે. મોગલમાં પાસે જાઓ ત્યારે તમારું સ્ટેટસ, તમારો અહંકાર, તમારો અભિમાન પગથિયે મૂકીને જજો. એક નાના બાળકની જેમ નિર્દોષ બનીને જજો. મોગલમાં તો ભાવની ભૂખી છે. તમે એને સુખડી ચડાવો કે પાણીનો લોટો, જો તમે ભાવથી ચડાવશો તો એમના માટે 56 ભોગ કરતા પણ વધારે છે. અને જો તમારા મનમાં મેલ હશે તો એ સોનું પણ મંજૂર નથી કરતી. મા મોગલ એટલે વિશ્વાસનો એક ખડક જે કહે છે કે ડરશો નહીં, દુનિયા ભલે ગમે એટલી ખરાબ હોય. સત્યનો માર્ગ છોડશો નહીં, કારણ કે જે સત્યના માર્ગે ચાલે છે એના માટે મોગલ ઢાલ બનીને ઊભી છે. અંતમાં મિત્રો એટલું જ કહીશ કે જ્યારે તમને જીવનમાં એકલા હોવાનો અનુભવ થાય અને તમને કાંઈ ન સૂઝે
ત્યારે આંખો બંધ કરી હાથ જોડી અને કબરાવાળી અને ભગુડાવાળી આ મોગલને યાદ કરી જોજો. મને એ તો નથી ખબર કે એ તમારી તકલીફ દૂર કરશે કે નહીં, પણ એ તકલીફો સામે લડવાની તમને અસીમ એવી શક્તિ આપશે. હે માં મોગલ, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, જે તારી પાસે તારા શરણે શ્રદ્ધાથી આવે છે, શ્રદ્ધાથી શીશ ઝુકાવે છે, એમના દુઃખ દૂર કર અને એમનો પરિવાર કોઈ દિવસ ન તૂટવા દેતી. ધરતી પર પગ મૂકો ત્યાં પાતાળ હલે, આકાશમાં ઉડું ત્યાં આકાશ હલે. દુશ્મન તો શું કાળ પણ ડરે, જ્યારે મારી માં મોગલનું નામ લેવાય. મિત્રો, તમે પણ મોગલમાં ઉપર શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં જય મોગલમાં કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો માટે બેલ આઇકનને દબાવી દો. જય મોગલમાં મિત્રો.